Namaste students. In last video I explained many attributes related to tr tag and td tag. Also you can use same attributes for th tag, and now I am giving some exercise related to table. Okay, first one exercise જે છે એ તમારી સામે જ છે સ્ક્રીન પર. ટોટલ 4 રોઝ, ઓકે 4 રોઝ વાળું એક ટેબલ લ્યો અને ટોટલ 4 કોલમ્સ છે એ ટાઈપનું એક ટેબલ લ્યો. 1 2 3 4 ફર્સ્ટ રોમાં આવશે, 5 અને 6 સેકન્ડ રોમાં આવશે, થર્ડ રોમાં 7 આવશે અને ફોર્થ રોમાં 8 9 10 11. ઓકે, સો આ રીતના તમારે એક ટેબલ ક્રિએટ કરવાનું છે. અહીંયા મેં તમને હિન્ટ આપી દીધી છે કે કઈ રોમાં કયા ડેટા આવશે. સો તમારે ટોટલ 4 TR ટેગ લેવા પડશે એન્ડ એને રિલેટેડ કેટલા TD ટેગ લેવા પડશે એ તમારી સામે જ છે સેલ્સ. ઓકે, અને કયા TR ટેગમાં કયા ડેટા આવશે એ પણ મેં કહી દીધું છે. ઓકે, તો આ એક ટેબલમાં હું તમને હિન્ટ આપી દઉં છું. You can pause video and write down, or you can take screenshot. Okay, now next exercise, second exercise for table. There are total 4 rows here, 1 2 3 4 cells, 5 6 7 8 and 9. Total 9 cells are there, and now you need to first count how many rows are there, how many columns are there. જેટલી રો હશે એટલા તમારે ટીડી ટેગ લેવા પડશે. હવે હું અહીંયા હિન્ટ આ પ્રોગ્રામમાં નથી આપતો, એ તમારે જાતે જ ડિસાઇડ કરવાનું છે. સ્ક્રીન પર તમને વિઝિબલ છે જ. You can take screenshot, or you can pause video and write down this example or this exercise. Okay, this is exercise 2. Next exercise 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ઓકે, આ રીતના આ જ ફોર્મેટમાં તમારે ડેટા ડિસ્પ્લે કરાવડાવવાનો છે. ઓકે, જસ્ટ અ સેકન્ડ. યસ, નાઉ ઇટ્સ ઓકે. તમારે આ જ રીતે આ જ ફોર્મેટમાં ડેટા ડિસ્પ્લે કરવાનો છે. કેટલી રો લેવી પડશે, કેટલી કોલમ લેવી પડશે એ તમારે તમારી રીતે કાઉન્ટ કરી અને આ એક્સરસાઇઝ કરવાની રહેશે. યુ કેન યુઝ એની એટ્રીબ્યુટ્સ લાઈક ફોર બેક કલર ઓર બોર્ડર કલર ઓર બેકગ્રાઉન્ડ ઇમેજ ઓર ફોર ફોન્ટ. કોઈ પણ એટ્રીબ્યુટ્સ તમે યુઝ કરી શકો છો. કોઈ પણ ટેગ આપણે આગળના ટેગ આવી ગયા છે, લાઈક આપણે આ 1 નંબર જે છે એને બોલ્ડની ઇફેક્ટ આપવી છે, તો એના માટે થઈ અહીંયા 1 નંબર જે છે એને હું બી ટેગ આપી શકું છું. In design we can see its effect. Like if you want to give murky effect, you can give. I am increasing width of this TD tag. We can check output. Okay, program is abnormally closed and it was not saved.
તમારે લોકોએ વર્ક હજી નોટપેડમાં જ કરવાનું છે. હું તમને ડ્રીમવ્યુઅર જે છે એ પછી શીખવાડીશ હજી. ઓકે, એટલે લાસ્ટ જે પ્રોગ્રામ હતો એમાં કોઈ પણ એક મર્કીટેકનું એક એક્ઝામ્પલ આપતો તો હું એ કહી દઉં. લાઈક આ બે આપણે મર્જ કર્યા છે. હવે આમાં આપણે 1 નંબર ડિસ્પ્લે કરાવતા હોય તો એને ઓકે, તો લાઈક મર્કીની ઇફેક્ટ આપણે અહીંયા જોઈ શકીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે. મર્કી કરતાં બેટર છે કે બીજા ઘણા બધા ટેગ અવેલેબલ છે. સો એવા કોઈ પણ ટેગ એ રીતના તમે અહીંયા યુઝ કરી શકો છો. બીજા ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગ આવી ગયા, ફોન્ટ ટેગ આવી ગયા છે. યુ કેન અપ્લાય ડિફરન્ટ કલર ફોર ડિફરન્ટ ટેક્સ્ટ ઓર નંબર, હિયર નંબર like 1 2 3 4 5 up to 9 10 or 11. એના ઉપર દરેકના તમારે જ્યાં એની ઇફેક્ટ આપવી હોય ત્યાં પર્ટિક્યુલરલી ટીટી ટેગની અંદર મારે બોલ્ડની ઇફેક્ટ આપવી છે તો આ બી ટેગ આવશે આ રીતે. ઓકે, એની આપણે ઇફેક્ટ આઉટપુટમાં જોઈ શકીએ છીએ. ઇફ આઈ વોન્ટ ટુ ગીવ ઓલ્સો ઇફેક્ટ ઓફ આઈ ટેગ then I can use I tag here /i to over the tag, and we can see in design again like if I want to give here 2 number and that should be in red color, then font color equal to red /font. ઓકે, તો આપણે એક સિમ્પલ નંબર જે છે 2 એને આપણે ફોન્ટ ટેગનો યુઝ કરી શકીએ છીએ, ફોન્ટ ટેગ સ્ટાર્ટ એન્ડ ઓવર, અને એનું આઉટપુટમાં આપણે એની ઇફેક્ટ જોઈ શકીએ છીએ કેવી રીતના આપણને આઉટપુટ મળે છે. લાઈક ફોન્ટના તમારે કલર આપવો છે, એની સાઇઝ ઇન્ક્રીઝ કરવી છે, ઓર આગળના જે કોઈ પણ ટેગ આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ તો એ બધા ટેગ યુઝ કરી શકીએ છીએ. લાઈક તમારે અહીંયા ઇમેજ શો કરાવડાવી છે, કોઈ આઇકોન શો કરાવડાવો છે તો તમે ઇમેજ ટેગનો યુઝ કરી શકો છો. ક્યાંય સાઉન્ડ ફાઇલ રાખવી છે તો હમણાં જ આપણે સાઉન્ડ ફાઇલ જોઈ ગયા છે એ એડ કરાવડાવી શકો છો. ઓકે, દેર આર ટુ મેની ઓપ્શન્સ. તો એ હું પર્ટિક્યુલરલી તમને આ જે એક્સરસાઇઝ 3 એક્સરસાઇઝ આપી છે એને રિલેટેડ હું તમને પર્ટિક્યુલરલી એમ નથી કહેતો કે તમે આ જ ઇફેક્ટ આપજો. તમે તમારી રીતે કોઈ પણ ઇફેક્ટ આપી શકો છો, રાઈટ? ઓકે, સો 3 exercise 4 table tag, and now I am explaining one more example related to table. Now next example that I am going to explain, you can see on screen that seat number and name, then subject 1, subject 2, subject 3, total and percentage. We will add all data related to column. Okay, આ રીતનું આપણે આઉટપુટ લેવું છે. યસ, આપણે અહીંયા ડેટા એને રિલેટેડ એન્ટર કરાવડાવશો. હવે એનું આપણે કોડિંગ જોઈએ કેવી રીતના અપ્લાય કરવું. Basic document structure. First I am writing basic document structure.
table tag start and over, also setting align, that one is center, then height, that one 250, width 300, and border equal to 1. Now I am adding first row, start and over, TD tag, start and over, subject 1 2 3, fourth one was seat number, and one was total. Okay, so I will add here first seat number, then subject 1, subject 2, subject 3, and total. And let's check output. Okay, we can see here seat number, subject 1, subject 2, subject 3, and total. Now we want to add name under seat number and percentage under total. So we will add new row here, new row tr tag, and tr tag over. Here I am adding TD tag start and over for first, and for last TD start and over. Here I will pass name, and here I will pass percentage sign. Okay, now let's check. ઓકે, તો અહીંયા આપણને બીજી રો એડ થઈ જાય છે. આપણે તો શું કરવું છે, આ જ રોમાં આપણે આઉટપુટ આપવું છે. સો આપણે આને શું કરી દઈશું, રો સ્પાન સબ્જેક્ટ 1 2 અને 3 ને 2 આપી દઈશું. રો સ્પાન ઇક્વલ ટુ 2, રો સ્પાન ઇક્વલ ટુ 2, રો સ્પાન ઇક્વલ ટુ 2. ઓકે, હવે જે રીતના આપણે આઉટપુટ જોતું હતું એ મળી જાય છે. આપણે એક જ રો અહીંયા બે રો રાખી છે. ફર્સ્ટ રોમાં સીટ નંબર, સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3 અને ટોટલ. જ્યારે સેકન્ડ રોમાં આપણે નેમ અને પર્સન્ટેજ. આના માટે થઈને રો સ્પાન 2 આપી દીધી, એટલે એ બે રોની સ્પેસ એલોકેટ કરી લેશે. ઓકે, તમારે એવું ક્યારેય નથી કરવાનું. ઘણા લોકો આવી કોમન મિસ્ટેક કરતા હોય છે. ટીડી ટેગ અહીંયા બ્લેન્ક એડ કરાવડાવશે. ઓકે, લેટ્સ સી ઇટ્સ ઇફેક્ટ, કેવી રીતના આપણને આઉટપુટ મળે છે. એ નથી કરવાનું. જે મિસ્ટેક થતી હોય છે એ હું તમને કહું છું. ઓકે, એનો આઉટપુટ જોઈએ. ઓકે, because 3 column will add here, like for TD tag આપણે અહીંયા એડ કરાવડાવ્યું છે, એટલા માટે થઈને 3 columns જે છે એ એડ થઈ જશે, જે આપણે આ કોમન મિસ્ટેક નથી કરવાની. Okay, now we will add next row, and we will add data there in that row. First TD tag, seat number like 1101, TD tag over. Then in next, subject marks out of like 100, I am passing here 80. In second row, TD 75, 85 slash TD for over the tape, and last one total
ઓકે 240. ઓકે ફર્સ્ટ રો કમ્પ્લીટ. આ રીતના આઉટપુટ મળી જાય છે, પણ અહીંયા આપણે નેમ એન્ટર કરાવવાનું છે. સો ઇન નેક્સ્ટ રો I will add name and total, not TD but TR for the row. I will add name, I am adding here ABC and /TD. તમે તમારી રીતે પ્રોપર નેમ એડ કરાવી દેજો ત્યાં. એન્ડ percentage 80, TD tag over and TR tag over. And let's check output. Okay, we didn't add row span equal to 2 here in this TD tag, so we need to add row span equal to 2. So it will allocate 2 column space, 2 row space, sorry, 2 row space. Okay, now I am adding one more record. Now you know 2 TR tag required. Okay, in first TR tag, TD tag start and over. Then I am adding here set number 1102, row span, two, same row span equal to 2 here. And adding marks 90, 95, 85, total is 270. In next TD tag, okay, adding some text there, and 90%. Okay, if you want to use TH tag for the heading, you can use ઓકે. આ રીતે આપણે એક ફોર્મેટમાં આઉટપુટ જોયું. સીટ નંબર અને નેક્સ્ટ રોમાં નેમ હોય, સામે માર્ક્સ હોય, સબ્જેક્ટ 1 2 3 એન્ડ ટોટલ અને પર્સન્ટેજ. ઓકે, બધાને ક્લિયર હશે આ એક્ઝામ્પલ. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ અને અહીંયા ટેબલનું ઓલમોસ્ટ આપણે બધું કમ્પ્લીટ થઈ જાય છે. હવે ટેબલમાં કોઈ ટોપિક બાકી નથી. યસ, એક્સરસાઇઝ વધારે તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે એક્સરસાઇઝ કોઈપણ ટેબલ કોઈપણ બુકમાં આપેલું હોય એ તમે ટેબલ ફોર્મેટ લઈ અને એનો પ્રોગ્રામ તમે પરફોર્મ કરો, થઈ શકે છે. કોલસ્પાન અને રોસ્પાન જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી તો નોર્મલી બધા એટ્રીબ્યુટ્સ યુઝ કરતા હોય, આગળ ઘણા બધા એટ્રીબ્યુટ્સ આવી ગયા છે, એ જ રિપીટ થતા હોય છે. સો દેટ આર ઇઝી. કોલસ્પાન અને રોસ્પાનની પ્રેક્ટિસ વધારે કરજો. જે એક્સરસાઇઝ આઈપી છે એ સાથે સાથે કમ્પ્લીટ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.